नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ એની અંદર દ્રવ્યનું વર્ગીકરણ જોયું. દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક અવસ્થાને આધારે અને રાસાયણિક લાક્ષણિકતાઓને આધારે. તો ભૌતિક અવસ્થાઓને આધારે દ્રવ્યનું વર્ગીકરણ ત્રણ વિભાગમાં: ઘન, પ્રવાહી, વાયુ. દરેકનો આપણે અભ્યાસ કર્યો. એના પછી રાસાયણિક લાક્ષણિકતાઓને આધારે દ્રવ્યનું વર્ગીકરણ આપણે ચાર્ટ દ્વારા જોઈને ફરીથી યાદ કરી લઈએ. તો એ દ્રવ્યનું વર્ગીકરણ જેને આપણે મેટર કહીએ છીએ, બે વિભાગમાં હતું: શુદ્ધ પદાર્થો અને બીજું હતું મિશ્રણ. શુદ્ધ પદાર્થોના બે વિભાગ હતા: તત્વ અને સંયોજન, જેનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો હતો. મિશ્રણમાં બે પ્રકાર હતા: સમાન મિશ્રણ અને બીજું હતું વિસમાન મિશ્રણ. ફરીથી એક વખત યાદ કરી લઈએ કે તત્વ શું છે. તો તત્વ એ એક જ પ્રકારના પરમાણુ કે અણુ ધરાવે છે. જેમ કે લોખંડનો ટુકડો, એની અંદર ફક્ત બધા એટીના પરમાણુ હોય. હાઇડ્રોજન વાયુ તો બધા હાઇડ્રોજનના અણુઓ જ હોય. તો એ બધા શું કહેવાય? તત્વ. સંયોજન કોને કહ્યું હતું? જુદા જુદા બે કે તેથી વધુ તત્વો જોડાઈ સંયોજન બનાવે. જુદા જુદા બે કે તેથી વધુ તત્વો, જેમ કે પાણી, H2O, હાઇડ્રોજન, ઓક્સિજન, બે તત્વો જોડાઈને પાણીનું અણુ બન્યો. NaCl, સોડિયમ ક્લોરાઇડ, મીઠું. તો આની અંદર સોડિયમ અને ક્લોરીન બે જોડાઈને શું બન્યું? મીઠું. તો આ શું કહેવાય? સંયોજન. એના પછી સંયોજનમાં બીજી પણ બે શરતો હતી કે એની અંદર જે સંયોજન બને છે એમાં જોડાયેલા તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. કેવું હોય છે? નિશ્ચિત. જેમ કે NaCl માં Na અને Cl નું પ્રમાણ 1:1. હાઇડ્રોજન, ઓક્સિજનનું પાણીનું પ્રમાણ 2:1. ગમે તે જગ્યાએ પાણીનો નમૂનો, બરાબર, તો H2 નું પ્રમાણ ફિક્સ જ છે. અણુનું પ્રમાણ છે, ગુણ દળભારનું પ્રમાણ અલગ હોય છે. પણ જનરલી આપણે આ રીતે વધારે સમજી શકીએ કે ભાઈ NaCl તો એક સોડિયમ એક ક્લોરીન, તો એનું પ્રમાણ મીઠામાં નિશ્ચિત જ હોય. પછી 2 Na હોય 1 Cl એવું હોતું નથી. બીજી શરત હતી કે સંયોજન જે તૈયાર થાય છે એના ગુણધર્મો જે તત્વોમાંથી બનેલું છે એ તત્વોના ગુણધર્મોથી અલગ જ હોય છે. એટલે કે સંયોજન જે તૈયાર થાય એ સંયોજનના ગુણધર્મો તેમાં જોડાયેલા તત્વોના ગુણધર્મોથી અલગ જ હોય. જે આપણે પાણીના ઉદાહરણ દ્વારા સમજ્યા હતા કે હાઇડ્રોજન વાયુ તો વિસ્ફોટક છે, ઓક્સિજન વાયુ તો દહન પોષક છે. છતાં એમાંથી જે પાણી બન્યું એ વિસ્ફોટક પણ નથી અને દહન પોષક પણ નથી, પરંતુ ઉલટું દહન શામક છે. આ સંયોજન જે બન્યું તત્વોમાંથી કેવું છે? દહન શામક. તો સમજમાં આવી ગયું કે જે સંયોજન તૈયાર થાય છે એમાં જે તત્વો જોડાયેલા હોય છે, પહેલા જે તત્વોના ગુણધર્મો હતા એવા સંયોજનમાં રહેતા નથી, અલગ જ ગુણધર્મો તરી આવે છે. હવે આપણે વાત કરીશું સમાન મિશ્રણ, વિસમાન મિશ્રણ. તો મિશ્રણની અંદર બે પ્રકાર: સમાન મિશ્રણ, વિસમાન મિશ્રણ. તો પહેલો જોઈએ સમાન મિશ્રણ.
મિશ્રણ કોને કહેવાય? તો પહેલા એની વ્યાખ્યા લખીએ, પછી સમજીએ કે સમાન મિશ્રણમાં બે કે તેથી વધુ પદાર્થો અથવા તો ઘટકો પણ કહેવાય, શુદ્ધ પદાર્થો લઈશું આપણે, બે કે વધુ શુદ્ધ પદાર્થો મિશ્ર થાય છે ત્યારે સંપૂર્ણ મિશ્રણમાં ઘટકોનું સંઘટન બધે જ એક સમાન હોય છે. તો સમાન મિશ્રણ કોને કહેવાય? કે એની અંદર બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થો, શુદ્ધ પદાર્થોમાં બે હોઈ શકે, તત્વો પણ હોઈ શકે, સંયોજન. એટલે મિશ્રણ તત્વ તત્વનું પણ હોઈ શકે, સંયોજન સંયોજનનું પણ જોડાઈ શકે, અને તત્વ અને સંયોજન પણ જોડાઈ શકે, કોઈ બી જોડાઈ શકે. પણ આ જ્યારે મિશ્ર થાય છે, તત્વો મિશ્ર થાય, સંયોજન કે તત્વો સંયોજન એટલે શુદ્ધ પદાર્થો મિશ્ર થાય છે, ત્યારે જે મિશ્રણ તૈયાર થાય છે એ મિશ્રણની અંદર એની અંદર જે ઘટકો રહેલા છે એનું સંગઠન એટલે કે જોડાણ, ઘટકોનું સંગઠન બધે જ એક સમાન હોય છે. ઉદાહરણ દ્વારા સમજી લો, જલ્દી ખ્યાલ આવશે. ધારો કે મેં આ એક પાત્ર લીધું છે, એની અંદર 1 લીટર જેટલું પાણી છે, H2. એની અંદર હું 20 ગ્રામ ખાંડ નાખું. પાણી 1 લીટર છે, એની અંદર 20 ગ્રામ ખાંડ નાખું. તો અહીંયા આ પણ સંયોજન, આ પણ સંયોજન. તો 1 લીટર પાણી છે પાત્રની અંદર, એની અંદર હું 20 ગ્રામ ખાંડ નાખીશ. તો થોડાક સમય પછી એ ખાંડ પાણીની અંદર ઓગળી જાય છે. તો અહીંયા બે ઘટકોનું સંગઠન થાય, પાણી અને ખાંડ. હવે આ એક ચોક્કસ મિશ્રણ તૈયાર થાય છે. એનો નમૂનો કોઈ પણ જગ્યાથી તમે અહીંયાથી નમૂનો લો અથવા તો અહીંયાથી નમૂનો ભરી લો, તો દરેક જગ્યાએ સંગઠન એકરૂપ કલામ હોય છે, એટલે સંગઠન એક સમાન જ હોય છે. આ નમૂનાના મિશ્રણમાં કોઈ ફરક પડતો નથી. તો આને સમાન મિશ્રણ કહેવાય મિત્રો. કારણ કે આ મિશ્રણ તૈયાર થઈ જાય એના પછી આપણે ખાંડને, આ મિશ્રણ તૈયાર છે એનામાં ખાંડને આપણે અલગ નથી તારવી શકતા. પાણીનું જે પહેલા સ્વરૂપ હતું એવા સ્વરૂપને આપણે અલગ તારવી શકતા નથી. તો આ થયું સમાન મિશ્રણ. યાદ રાખીશું. તો ફરીથી વ્યાખ્યા સમજો કે સમાન મિશ્રણમાં બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થો, બે પદાર્થો બે કરતો વધારે પણ હોય. અહીંયા મેં બે સંયોજનો લીધો છે. આ પણ સંયોજન છે, આ પણ સંયોજન છે. તો આ બે સંયોજનો મેં મિશ્ર કર્યા, શુદ્ધ પદાર્થો મિશ્ર કર્યા, તો જે મિશ્રણ તૈયાર થયું એની અંદર ઘટકોનું સંગઠન બધે જ એક સમાન હોય છે, એટલે એકરૂપ કલામ હોય છે. આ મિશ્રણમાંથી આપણે ખાંડ અને પાણીને અલગ તારવી શકતા નથી. તો આને શું કહેવાય? સમાન મિશ્રણ. બીજું ઉદાહરણ પણ લઈ શકો તમે, જેમ કે પાણી અને મીઠાનું મિશ્રણ. ત્યાર પછી પાણી અને આલ્કોહોલનું મિશ્રણ. તમે લીંબુ શરબત બનાવો તો એની અંદર ખાંડ, લીંબુ અને પાણી મિશ્ર કરો, એ પણ શું થયું? સમાન મિશ્રણ. તો આ સમાન મિશ્રણ કહેવાય. હવે બીજા નંબરનું જોવાનું છે વિસમાન મિશ્રણ. તો એ જોઈએ વિસમાન મિશ્રણ કોને કહેવાય? તો જોઈએ વિસમાન મિશ્રણ. બીજું જે પ્રકાર છે એ છે વિસમાન મિશ્રણ. તો જે સમાન નથી એ વિસમાન.
સવાલથી ઉલટું. તો આની અંદર વ્યાખ્યા એવી જ આવશે કે બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થ. તો વિસમાન મિશ્રણમાં બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થો મિશ્ર થાય છે ત્યારે સંપૂર્ણ મિશ્રણમાં ઘટકોનું સંગઠન બધે જ એક સમાન હોતું નથી. અહીંયા સંગઠન એક સમાન હોતું નથી. સમાન મિશ્રણમાં હતું સંગઠન એક સમાન હોય છે. ઉદાહરણ દ્વારા સમજીએ કે જેમ કે એક પ્લેટ લઉં છું, એની અંદર હું રેતી નાખું છું, અને ખાંડ નાખું છું. આ બંને મિશ્ર કરું છું. તો આ જે મિશ્રણ તૈયાર થાય છે એ એકબીજામાં ભળતું નથી. આપણે ખાંડના કણો અને રેતીના કણો અલગ વિવિધ પદ્ધતિથી તારવી શકીએ છીએ. આ જે મિશ્રણ તૈયાર થયું એ વિસમાન મિશ્રણ છે. આમાં ઘટકોનું સંગઠન બધે એક સમાન હોતું નથી, એકરૂપ કલામાં ગોઠવાતા નથી. ખાંડ અને રેતીને આપણે વિવિધ પદ્ધતિથી અલગ કરી શકીએ છીએ અને આપણે જોઈ પણ શકીએ છીએ ભાઈ આ ખાંડના કણો છે, આ રેતીના કણો છે, વગેરે વગેરે. એ જ રીતના ખાંડ અને મીઠાનું મિશ્રણ, રેતી અને મીઠાનું મિશ્રણ. તો આ બધા જે મિશ્રણ છે એ કેવા કહેવાય? વિસમાન મિશ્રણ. તો બે વ્યાખ્યાઓ જોઈ, બે શબ્દો આપણે સમજ્યા, સમાન મિશ્રણ, વિસમાન મિશ્રણ. સમાન મિશ્રણ કોને કહેવાય? તો સમાન મિશ્રણમાં બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થો મિશ્ર થાય છે ત્યારે સંપૂર્ણ મિશ્રણમાં ઘટકોનું સંગઠન બધે જ એક સમાન હોય છે. દાખલા તરીકે આપણે ખાંડ અને પાણીનું મિશ્રણ બનાવ્યું. વિસમાનમાં ઉલટું, વિસમાન મિશ્રણમાં બે કે તેથી વધુ શુદ્ધ પદાર્થો મિશ્ર થાય છે ત્યારે સંપૂર્ણ મિશ્રણમાં ઘટકોનું સંગઠન બધે જ એક સમાન હોતું નથી. તો એને શું કહેવાય? વિસમાન મિશ્રણ. જેમ કે ખાંડ અને રેતીનું મિશ્રણ. ક્લિયર? એના પછી નેક્સ્ટ આગળ જોઈએ આપણે. હવે જોઈએ દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન. દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન. તો પહેલા આપણે ગુણધર્મો વિશે જોઈએ. કોઈ પણ પદાર્થના ગુણધર્મો. તો કોઈ પણ પદાર્થ વિશિષ્ટ લક્ષણોને આધારે અથવા કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ ઘટક હોય અથવા કોઈ પણ પદાર્થ હોય, એના વિશિષ્ટ લક્ષણોને આધારે એના ગુણધર્મો બે વિભાગમાં મૂકવામાં આવે છે. અથવા ગુણધર્મોના બે વિભાગ છે. એક છે એના ભૌતિક ગુણધર્મો અને બીજું છે રાસાયણિક ગુણધર્મો. તો બે પ્રકારના દ્રવ્યના ગુણધર્મો હોય પદાર્થના, વિશિષ્ટ લક્ષણોને આધારે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. એટલે કોઈ પણ પદાર્થ એ પોતે ભૌતિક ગુણધર્મો પણ ધરાવે છે અને રાસાયણિક ગુણધર્મો. હવે દરેક શબ્દ સમજીએ કે ભૌતિક ગુણધર્મો કોને કહેવાય? પદાર્થના ભૌતિક ગુણધર્મો. તો એની વ્યાખ્યા આવી છે, જે ગુણધર્મો પદાર્થનું સંગઠન બદલ્યા વગર
કે તેની ઓળખ બદલ્યા વગર માપી કે અવલોકી શકાય તેને પદાર્થના ભૌતિક ગુણધર્મો કહે છે. તો ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જે પદાર્થનું સંગઠન બદલ્યા વગર, ઓળખ એટલે કે એની સ્થિતિ બદલ્યા વગર, કે ઓળખ બદલ્યા વગર એટલે એની સ્થિતિ બદલ્યા વગર અથવા તો એનું સંગઠન બદલ્યા વગર એને માપી કે અવલોકી શકાય, તો તેવા ગુણધર્મોને પદાર્થના ભૌતિક ગુણધર્મો. એમાં કયા કયા આવે? એનો રંગ, વાસ એટલે ગંધ કહીએ, સ્વાદ, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વગેરે. ગંધા પણ આવે. તો આ જે ગુણધર્મો છે પદાર્થના, રંગ, વાસ, સ્વાદ, કોઈ પણ પદાર્થ છે જેમ કે આ ચોક છે, એના ભૌતિક ગુણધર્મો જેવો કે રંગ, તો રંગ હું જોઈ શકું તો મિલ્કી વ્હાઇટ સફેદ કલર છે. આ સફેદ કલર જાણવા માટે મારે એનું સંગઠન બદલવાની જરૂર નથી. સ્વાદ, તો સ્વાદ ટેસ્ટ કરવા માટે, સ્વાદ લેવા માટે એનું સંગઠન બદલવાની જરૂર નહીં. જે સ્વાદ હશે એ જ રહેવાનું છે. ત્યારે એની સ્મેલ, એ તો તમે જુઓ છો કે સ્મેલ એટલે કે વાસ નથી આવતી કોઈ પણ જાતની, એટલે ગંધ વિહીન કહેવાય. રંગમાં સફેદ કહેવાય, સ્વાદ પણ નહીં આવે તો સ્વાદ વિહીન કહેવાય. તો આ બધા એના ભૌતિક ગુણધર્મો છે. કોઈ પણ પદાર્થ બે પ્રકારના ગુણધર્મો ધરાવે, ભૌતિક અને રાસાયણિક. ભૌતિક ગુણધર્મો કેવી રીતના જાણી શકાય? કે પદાર્થનું સંગઠન બદલ્યા વગર કે તેની ઓળખ બદલ્યા વગર, જેમ કે રંગ, વાસ, સ્વાદ, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ. આ બે શબ્દોથી પણ તમે પરિચિત છો. હવે બીજું છે રાસાયણિક ગુણધર્મો. તો અહીંયા હતું સંગઠન બદલ્યા વગર, અહીંયા આવશે સંગઠન બદલીને. પદાર્થના જે ગુણધર્મો પદાર્થનું સંગઠન બદલીને જાણી અથવા માપી કે અવલોકી શકાય તેને પદાર્થના રાસાયણિક ગુણધર્મો કહે છે. તો રાસાયણિક ગુણધર્મોની વ્યાખ્યા છે કે જે ગુણધર્મો પદાર્થનું સંગઠન બદલીને, તો અહીંયા પદાર્થનું સંગઠન બદલીને, અહીંયા તો સંગઠન બદલ્યા વગર. એના ઉદાહરણમાં આવશે પદાર્થની એસિડિકતા, પછી પદાર્થની બેઝિકતા, એની દહનશીલતા વગેરે. તો કોઈ પણ પદાર્થની એસિડિકતા, બેઝિકતા, આ બધા રાસાયણિક ગુણધર્મો છે. એ પદાર્થ એસિડ છે કે બેઝ છે, એના માટે આપણે પ્રેક્ટિકલ આવે છે, પ્રયોગો કરવાના હોય છે. તો એના માટે એનું સંગઠન બદલવું પડે છે, વિવિધ પ્રક્રિયાઓ કરવી પડે છે. ડાયરેક્ટલી આપણે નક્કી નથી કરી શકતા કે આ પદાર્થ એસિડ છે કે બેઝ છે. આ પદાર્થ એસિડ છે કે બેઝ. કોઈ પણ મેં દ્રાવણ લીધેલું છે, તો એ દ્રાવણ એસિડ છે કે બેઝ, એનો ગુણધર્મ એસિડિકતા વાળો છે કે બેઝિકતા, તો એના માટે કહેવાય છે ને કે એનું સંગઠન બદલીને, એટલે કે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કર્યા પછી, પ્રયોગો કર્યા પછી જાણવા મળે છે. તો એવા ગુણધર્મોને આપણે શું કહીશું? રાસાયણિક ગુણધર્મો. તો ફરીથી એક વખત જોઈ લો કે કોઈ પણ પદાર્થ બે પ્રકારના ગુણધર્મો ધરાવે, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો, તો જે ગુણધર્મો પદાર્થનું સંગઠન બદલ્યા વગર કે તેની ઓળખ બદલ્યા વગર જાણી કે અવલોકી શકાય તેને પદાર્થના ભૌતિક ગુણધર્મો, જેમ કે રંગ, ગંધ, સ્વાદ, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ઘનતા વગેરે.
હવે ઉલટું રાસાયણિકમાં ઉલટું છે મિત્રો, તો પદાર્થનું સંગઠન બદલીને ડાયરેક્ટલી સંગઠન બદલ્યા વગર રાસાયણિક ગુણધર્મો જાણી શકાતા નથી, એના પ્રયોગો કરવા પડે છે, એટલે કે સંગઠન બદલવું પડે છે. તો જે ગુણધર્મો પદાર્થનું સંગઠન બદલીને માપી કે અવલોકી શકાય તેને પદાર્થના રાસાયણિક ગુણધર્મો કહે છે, જેમ કે પદાર્થની એસિડિકતા અને પદાર્થની બેઝિકતા. તો કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થ બે પ્રકારના ગુણધર્મો ધરાવશે, ભૌતિક અને રાસાયણિક. હવે માપનની વાત કરીએ. કોઈ પણ દ્રવ્યનું માપન. તો દ્રવ્યના માપન માટે બે પદ્ધતિઓ છે. એક છે ઇંગ્લિશ પદ્ધતિ, નામ યાદ રાખજો, અને બીજું છે મેટ્રિક પદ્ધતિ, જે સંપૂર્ણ દશાંશ પદ્ધતિ ઉપર આધારિત છે. તેને આપણે દશાંશ પદ્ધતિ પણ કહી શકીએ, જેનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા યાદ રાખીશું દ્રવ્ય માપન માટેની બે પદ્ધતિઓ, ઇંગ્લિશ પદ્ધતિ, મેટ્રિક પદ્ધતિ, જે દશાંશ પદ્ધતિ છે. તો હવે સૌપ્રથમ આપણે એસઆઈ એકમ પદ્ધતિનો અભ્યાસ કરીશું. એસઆઈ એકમ પદ્ધતિ. તો જોઈએ આપણે એસઆઈ એકમ પદ્ધતિ. તો આ જે એકમ પદ્ધતિ છે એમાં એસઆઈ નું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. આની અંદર આ એકમ પદ્ધતિમાં પાયાના 7 એકમો નો અભ્યાસ છે. કેટલા એકમો આવે છે? 7 એકમો. એને આપણે 7 ભૌતિક રાશિઓ પણ કહીએ છીએ. તો એ રાશિઓ કઈ ગઈ છે? એક નાનું કોષ્ટક આપણે બનાવીએ છીએ. એમાં અહીંયા એકમ જે છે 7 એકમો છે મિત્રો. 4 વિભાગ પાડીશું. તો અહીંયા 7 એકમો છે અથવા 7 રાશિઓ છે પાયાની. કયા કયા? તો લંબાઈ છે, બીજું છે દળ, ત્રીજું છે સમય, ચોથું છે વિદ્યુત પ્રવાહ, પાંચમું છે ઉષ્મા ગતિકીય તાપમાન અથવા તાપમાન લખીશું તો પણ ચાલશે. છઠ્ઠું છે પદાર્થનો જથ્થો, અને 7મું જે રાશિ છે એકમ છે એ છે પ્રદીપ્ત તીવ્રતા. પ્રદીપ્ત તીવ્રતા, જેને જ્યોતિ તીવ્રતા પણ કહેવાય. તો આ 7 પાયાની ભૌતિક રાશિઓ છે જે તમારે યાદ રાખવાની છે, એના એકમો, એની સંજ્ઞાઓ વગેરે. આપણે દરેકનું એકમ અને સંજ્ઞા જોઈશું. તો હવે આ
ભૌતિક રાશિ છે 7 છે ક્લિયર એની આપણી સંજ્ઞા જોઈએ છે આ ભૌતિક રાશિની સંજ્ઞા તો આપણે જાણીએ છીએ કે લંબાઈ માટે સ્મોલ m આવે સિમ્બોલ ક્લિયર પછી દ્રવ્યમાન માટે માસ પરથી સ્મોલ m આવશે ક્લિયર સમય માટે ટાઈમ એટલે t વિદ્યુત પ્રવાહ માટે I ઉષ્માગતીય તાપમાન માટે ટેમ્પરેચરનો કેપિટલ T પદાર્થના જથ્થા માટે n અને પ્રદીપ્ત તીવ્રતા એના માટે IV ક્લિયર એના માટેનો સિમ્બોલ છે IV ઇગ્નિશન વેલોસિટી કહેવાય ક્લિયર હવે આપણે SI એકમની ચર્ચા કરીએ ક્લિયર આ ભૌતિક રાશિઓ લંબાઈ L દળ m સમય t વિદ્યુત પ્રવાહ I ઉષ્માગતીય તાપમાન T પદાર્થનો જથ્થો n અને પ્રદીપ્ત તીવ્રતા અથવા જ્યોતિ તીવ્રતા I ક્લિયર હવે એનો SI એકમ લખવાનો છે આ જે રાશિઓ છે એ લંબાઈ દર એનો SI એકમ ગણ પદ્ધતિ SI એકમ પદ્ધતિ અને એની સંજ્ઞા SI એકમની સંજ્ઞા પણ લખવાની છે તો માપન માટે SI એકમ પ્રણાલીનો લંબાઈ તો લંબાઈ માપવા માટે મીટર એ SI એકમ કયો છે મીટર આપણે જાણીએ છીએ ક્લિયર તો મીટર માટે કયો સિમ્બોલ આવશે SI એકમ માટે આપણે જાણીએ છીએ કયો આવશે m નાનો એકમ સેન્ટીમીટર માં આપણે cm લખીએ છીએ પણ જનરલી મીટર નો આપણે યુઝ કરીશું ક્લિયર ત્યાર પછી દળ વજન તો એના માટે આપણે કિલોગ્રામ એકમનો SI એકમ છે એની સંજ્ઞા આવશે kg ત્યાર પછી સમય તો સમય માટે આવશે એકમ SI એકમ સેકન્ડ એની સંજ્ઞા છે s અથવા SI સેકન્ડ વિદ્યુત પ્રવાહ ક્લિયર તો એનો SI એકમ છે એમ્પિયર એનો એકમ છે એમ્પિયર ક્લિયર તો એના માટે સિમ્બોલ આવશે I ત્યાર પછી ઉષ્માગતિકીય તાપમાન ક્લિયર ઉષ્માગતિકીય તાપમાન તો એનો એકમ છે કેલ્વિન કેપિટલ K પદાર્થનો જથ્થો એનો SI એકમ છે મોલ સંજ્ઞા mol જ્યોતિ તીવ્રતા તો એનો SI એકમ છે યાદ રાખીશું કેન્ડેલા જેનો સિમ્બોલ છે C એનો સિમ્બોલ છે C તો આ SI એકમ પદ્ધતિની 7 રાશિઓ અથવા તો 7 પાયાના એકમો છે આ પાયાના 7 એકમો છે એની સંજ્ઞા કે એની SI એકમનો કયો આવે લંબાઈનો મીટર આવે દળનો કિલોગ્રામ સમયનો સેકન્ડ વિદ્યુત પ્રવાહ એમ્પિયર ઉષ્માગતીય તાપમાન માટે અહીંયા કેલ્વિન છે પદાર્થનો જથ્થો તો મોલ પ્રદીપ જ્યોતિ તીવ્રતાનો કેન્ડેલા સિમ્બોલ છે C તો આ તમારે યાદ રાખવાનું છે આટલું SI એકમ પદ્ધતિ માટે 7 પાયાની રાશિઓ એની સંજ્ઞા પછી એ રાશિનો SI એકમ શું છે આપણે જનરલી આપણે જાણીએ છીએ અને એની સંજ્ઞા શું છે તો આ કોષ્ટક આપણે યાદ રાખીશું ક્લિયર હવે એના પછી જે ટોપિક છે ક્લિયર એ માપન જ છે દ્રવ્યનું માપન આ બરાબર યાદ કરી લેજો મિત્રો દરેક સંજ્ઞાન બધું તમારે યાદ રાખવું પડશે કે ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે અથવા તો SI એકમ પદ્ધતિનો મોટો પ્રશ્ન હોય કે તો આ કોષ્ટક તૈયાર કરવું પડશે ક્લિયર તો આગળની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું